मेरे पास अधिकार है इनको पूछने का। ऑन ड्यूटी हो गया, इनके पास है ही नहीं, वर्दी नहीं है, और ऊपर से बयान नोट ले रहे हैं बिना वर्दी के। तेरा खोपड़ा खराब है क्या? मैं तमीज 2 मिनट में सिखा दूंगा तेरे को। कैसे क्या सिखा दोगे? पहले तो आप तमीज से बात करो सर, तू पूछेगा वर्दी कौन पहनेगा नहीं पहले पूछेगा। तमीज से बात करो, तू तड़ाके से बात मत करो मेरे से। बेटा अंदर लो, अंदर लो, 100 मान दो। એટલા જ માટે વકીલ જોડે પંગો નહીં લેવાનો। તો આ બનાવ વિશે તો તમે જાણતા જ હશો, વિડીયો પણ તમે જોયો જ હશે, અને જો ના જોયો હોય ને તો ચાલો હું તમને સમજાવી દઉં। તો આ બનાવ એવો બન્યો હતો કે જોધપુરમાં એક વકીલ પોતાના કેસ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાય છે। હવે ત્યાં શું થાય છે કે વકીલ સાહેબને એક ઓબ્જેક્શન હોય છે, તો તે ઓબ્જેક્શનને ક્લિયર કરવા માટે તેઓ એસએચઓ સાહેબ જોડે જાય છે। એસએચઓ સાહેબ આ ઓબ્જેક્શનનું ક્લિયરિફાઈ કરવાની જગ્યાએ વકીલ જોડે બદતમીજી કરે છે, તેમને કોલર પકડીને ગાલી ગલોચી કરી નાખે છે। હવે આ ઇન્સિડન્સ પછી જોધપુરના બધા વકીલો સાથે મળીને પ્રોટેસ્ટ કરે છે। પછી રાજસ્થાન હાઈકોર્ટે સુઓ મોટું કરી કાર્યવાહી કરી અને આ એચએસઓ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યો। એટલે આનો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે કોઈ પણ પોલીસ અધિકારીએ તેમની વર્દીનું માન સન્માન જાળવવું જોઈએ અને પછી તેનો ખોટો પાવર કોઈના પર બતાવવો ન જોઈએ, પછી ભલે તે વકીલ હોય કે પછી સામાન્ય વ્યક્તિ।